નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કક્ષા 7 હિન્દી એમાં બીજા સેમની અંદર આપણે બેટી કાવ્ય બરાબર ભણ્યા. હવે બેટી કાવ્યના જે અભ્યાસ અને સ્વાધ્યાયના થોડા પ્રશ્નો છે એ જોઈએ. એની પહેલાં આપણે પહેલાં શબ્દાર્થ જોઈ લઈએ અને પછી અભ્યાસ જોઈએ. તો શબ્દાર્થ છે સહારા, તો આશ્રય અથવા આધાર. ગગન તો નભ, અહીંયા નભ જવાબ આપ્યો છે, પરંતુ તમે આપ, આકાશ, ગગન ગમે તે શબ્દ ત્યાં લઈ શકો છો. ચમકના તો જગમગાના અથવા ઉન્નતિ કરના. ઉજિયારા તો ઉજાલા ઓર પ્રકાશ. બરાબર, અહીંયા આપે છે ઉજિયારા. હવે આપણે એનો વિલોમ શબ્દ કદાચ કરવો હોય તો શું કરી શકીએ? એનું ઉજિયારા તો અંધિયારા અથવા અંધેરા. તિતલી રંગબિરંગી ઉડતા પતંગા, એને આપણે કહીએ છીએ પતંગિયું. હવે મુહાવરે આપ્યા છે એની અંદર બે. તારા બનના તો શ્રેષ્ઠ બનના. અપને પાવ પર ચલના તો આત્મનિર્ભર બનના. અહીંયા આપણને ફક્ત એના અર્થ આપ્યા છે, પરંતુ પરીક્ષાની અંદર આપણને એનો વાક્ય પ્રયોગ પણ કરવાનું કહે છે. હવે અભ્યાસ જોઈએ. તો અભ્યાસની અંદર પ્રશ્ન નંબર 1 છે, इस काव्य का आरोह अवरोह युक्त समूह गान कीजिए. बराबर विद्यार्थी मित्रों, तो જ્યારે કવિતા આપણે ચલાવી ત્યારે મેં ગાન કર્યું હતું અને તમે પણ ગાવા પ્રયત્ન કર્યો છે ઘરે. બરાબર. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીजिए. એની અંદર પ્રશ્ન 1 છે, आत्मनिर्भर बनने के लिए आप क्या करेंगे. બરાબર, તો આત્મનિર્ભર બનવા માટે તમે શું કરશો એમ અહીંયા કહેવા માગે છે. તો આત્મનિર્ભર બનને કે લીએ હમ પઢાઈ કરેંગે. બરાબર, પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે આપણે પહેલાં શું કરવું પડશે? અભ્યાસ કરીશું તો જ આગળ વધી શકીશું. હમ अपनी योग्यता के अनुसार कोई काम करेंगे. हमारा काम भले छोटा हो परंतु हम उसमें सफल होने की पूरी कोशिश करेंगे. બીજો પ્રશ્ન લઈએ અહીંયા. बेटी पढ़ लिख कर क्या करेंगी. तो बेटी पढ़ लिख कर और मेहनत कर अपने पैरों पर खड़ी होगी, वह सारी दुनिया को देखेंगी और समझेगी. इस तरह बेटी आगे बढ़ेगी और दुनिया को दिखा देंगी कि वह किसी भी बात में किसी से कम नहीं है. આપણે અત્યારે જોઈએ છીએ કે દીકરી યાની કે નારીની વાત કરીએ આપણે અહીંયા, તો કોઈ પણ ક્ષેત્રની અંદર આપણને જોવા મળે છે. અત્યારે આપણે લઈએ સુનિતા વિલિયમ્સની વાત કરીએ, કલ્પના ચાવલા, બરાબર, પછી ઇન્દિરા ગાંધી, બધા કેટલા સુધી પહોંચ્યા છે. બરાબર, જો ભણ્યા ના હોત તો આટલા બધા આગળ વધ્યા હોત. 3, बेटी की तरह आप किसी का सहारा बनने के लिए क्या क्या करेंगे. બીજાનો સહારો આપવા માટે તમે શું કરશો એમ. बेटी की तरह मैं किसी का सहारा बनने के लिए पहले स्वयं को सहारा देने लायक बनाऊंगा. પહેલાં આપણે પોતાને શું કરવું પડશે? સહારા, બીજાને સહારો આપી શકીએ એના લાયક બનાવીશું તો જ આપણે બીજાને મદદ કરી શકીશું. મેં ખૂબ પઢूंगा और फिर धन कमाऊंगा. શું કરીશું આપણે? પહેલાં ધન કમાવવું હશે તો પહેલાં શું કરવું પડશે? ભણવું પડશે. એટલે ખૂબ ભણી અને પછી ધન કમાઈશ. धन से मैं दूसरों की मदद करूँगा. मैं गरीब विद्यार्थियों की पढ़ाई लिखाई में पूरी मदद करूँगा. लाचार मरीजों के इलाज का प्रबंध करूँगा. बेरोजगारों को कोई न कोई काम दिलाऊँगा. इस तरह दूसरों को सहारा देने की मैं पूरी कोशिश करूँगा. बड़े होकर आप क्या बनना चाहते हैं और क्यों. બરાબર, શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે મોટા થઈને તમે શું બનવા ઈચ્છો છો અને શા માટે. એટલે કોની વાત કરે છે અહીંયા? તમારા વિચારો લખવાના છે. बड़ा होकर मैं अपंगों का डॉक्टर बनना चाहता हूँ. मैं देखता हूँ कि तरह तरह की दुर्घटनाओं के कारण देश में अपंगों की संख्या बढ़ती जा रही है. लाचार अपंग अपना ठीक से इलाज भी नहीं करा सकते. बराबर, જેની પાસે પૈસા ના હોય તો એ શું કરે છે? પોતાને ઇલાજ પણ કરાવી શકતા નથી. बहुत से अपंगों को भीख मांगकर पेट भरना पड़ता है. અને ઘણાને શું કરવું પડે છે? કારણ કે અપંગ હોય એટલે કંઈ કામ કરી શકે નહીં, એટલા માટે પછી શું કરે છે? અંતે ભીખ માગી અને પોતાનું પેટ ભરે છે. समाज में अपंगों को कोई सम्मान नहीं देता. वे बेचारे आंसुओं के घूंट पीकर जीते हैं. मेरा प्रयत्न होगा कि अपंगों की अपंगता मिट जाए और वे भी अपने बल पर जी सके.
એના પછીનો પ્રશ્ન છે, आप जीवन में क्या करना चाहते हैं? तो जवाब चाहिए एनो, मैं जीवन में समाज और देश की सेवा करना चाहता हूँ। मैं लोगों को बुरे व्यसनों से छुटकारा दिलाऊंगा। जाति पाति का भेद मिटाकर सबको समानता का पाठ पढ़ाऊंगा। बराबर, देशनी अंदर जे जाति पातिना जे भेदभाव छे एने दूर करी अने दरेक व्यक्तिनी अंदर जे समानता आवे एवो प्रयत्न करीश। देश में बढ़ रही बेईमानी और भ्रष्टाचार मिटाऊंगा। अत्यारे आपणे जोईए छीए कि देशनी अंदर आपणे शुं जोवा मळे छे, बेईमान लोको जोवा मळे छे अने भ्रष्टाचारी लोको जोवा मळे छे। तो जे आ भ्रष्टाचार छे एने हूँ दूर करीश। मैं एक आदर्श समाज का निर्माण करना चाहता हूँ। अरे केवा समाजનું निर्माण करवा मागे छे? एक आदर्श। मैं अपने देश की जनता को सुखी बनाना चाहता हूँ अने देशनी जनता सुखी रहे एवं हूँ इच्छुं छुं। एम प्रश्न नंबर 3 छे, बॉक्स में दिए गए शब्दों के अर्थ शब्दकोश में से ढूंढकर उन्हें शब्दकोश के क्रम में पत्तियों में लिखिए। હવે અહીંયા શું છે કે શબ્દો આપ્યા છે, એનો અર્થ પહેલાં લખવાનો છે આપણે અને પછી એને ગોઠવવાના છે, બરાબર, ક્રમમાં। મિસાલ તો એનો અર્થ થશે ઉદાહરણ, ગર્વ તો અહંકાર, અંબર તો આકાશ અને શાન તો પ્રતિષ્ઠા, કષ્ટ તો મુસીબત। હવે આપણે એને ક્રમમાં ગોઠવશું તો 1 નંબરમાં આવશે અહંકાર, 2 નંબરમાં આવશે આકાશ, 3 નંબરમાં ઉદાહરણ, 4 નંબરમાં પ્રતિષ્ઠા અને 5 નંબરમાં મુસીબત શબ્દ આવશે। હવે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે અહીંયા कि निम्नलिखित शब्दों को उदाहरण के अनुसार उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए। અહીંયા શું કર્યું છે, આડાવડા શબ્દો આપ્યા છે એને ક્રમમાં ગોઠવી અને વાક્ય બનાવવાનું છે। તો શબ્દ चाहिए का प्रसार घर घर होना में शिक्षा। तो હવે વાક્ય એનું બનાવીએ, ઉદાહરણ છે, બરાબર, घर घर में शिक्षा का प्रसार होना चाहिए। બીજું વાક્ય છે એટલે કે પહેલું વાક્ય, पेड़ भारत का की है मूलतः नीम धरती। तो एनो जवाब थशे नीम मूलतः भारत की धरती का पेड़ है। नीम एटले के लीमड़ो। नीम है दातून श्रेष्ठ की होती दांतों के लिए के। હવે શું કહે છે, હવે લીમડાનું દાંતણ દાંત માટે શ્રેષ્ઠ હોય છે એમ એવું કહેવા માગે છે, એટલે કે દાંતों के लिए नीम की दातून श्रेष्ठ होती है। दिया जलाकर दिया रख में आंगन। तो दिया जलाकर आंगन में रख। अधीरता दिखानी हमें में नहीं खाने चाहिए। तो एनु वाक्य बनसे हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए। विनम्रता चाहिए व्यवहार हमारे में होनी भी। तो हमारे व्यवहार में भी विनम्रता भी होनी चाहिए। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ જોયો। હવે અભ્યાસ અહીં આપણો પૂરો થાય છે અને સ્વાધ્યાયના પ્રશ્ન હવે જોઈએ આપણે। તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 છે, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। बेटी सहारा बनने के लिए क्या क्या करेंगी? जवाब छे एनो, बेटी सहारा बनने के लिए पढ़ लिख कर आगे बढ़ेंगी, वह अपने पैरों पर खड़ी होगी। इस तरह सहारा बनने के पहले बेटी अपने को सहारा देने लायक बनाएंगी। बराबर, बीजाने सहारो क्यारे आपी सके के पोते जाते ज, बराबर, के सहारा लायक बीजाने सहारो आपी सके, मदद आपी सके एवं बने त्यारे जे बीजाने मदद करी सके। बेटी दुनिया को कैसे समझना चाहती है? बेटी मेहनत कर पढ़ाई करेंगी और अपनी बुद्धि का विकास करेंगी। खूब अभ्यास करसे અને પોતાની બુદ્ધિનો વિકાસ કરશે। वह लोगों के कार्यों और व्यवहारों को देखेंगी। इस तरह बेटी दुनिया को समझना चाहती है। बेटी तितली बनकर क्या करना चाहती है? तितली એટલે કે પતંગિયું, પતંગિયું બનીને શું કરવા ઈચ્છે છે એમ? बेटी तितली बनकर बागों में घूमेंगी और हवा को चूमेंगी। वह मस्त होकर नाचेंगी और गाएंगी। इस तरह तितली बनकर बेटी जीवन की स्वतंत्रता का आनंद लेना चाहती है। जे रीते पतंगिયું स्वतंत्र बनीने बागमां उड़े छे ए रीते ए समाजनी अंदर
પતંગિયાની જેમ સ્વતંત્ર બનીને આનંદ માણવા માંગે છે। बेटी की क्या क्या तमन्नाएं हैं, શું ઈચ્છાઓ છે એની અહીંયા રજૂ કરી છે। बेटी तारा बनना चाहती है, वह धरती पर चांद की तरह चमकना चाहती है। उसकी इच्छा दुनिया रूपी बाग में खिलने वाला फूल बनने की है। वह तितली बनकर हवा को चूमना चाहती है। इस तरह बेटी के दिल में कई तरह की तमन्नाएं हैं। प्रश्न नंबर 2, निम्नलिखित काव्य पंक्तियों का भावार्थ लिखिए। હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય સમજાવી હતું, એટલે જે પંક્તિ આવે એનો ભાવાર્થ અહીં આપણે સમજાવતા નથી, કારણ કે આપણે તે કાવ્યની અંદર સમજી ગયા છીએ। પ્રશ્ન નંબર 3, ઉદાહરણ કે અનુસાર વિલોમ શબ્દ કા પ્રયોગ કીજીએ। એ શું કર્યું છે અહીંયા, એનો અર્થ પણ આપવાનો છે અને પછી બંનેનું વાક્ય આપણે બનાવવાનું છે, એ શબ્દનું પણ અને એના જવાબનું પણ। સફળ તો असफल, बछेंद्री पाल एवरेस्ट पर पहुंचने में सफल हुई। પછી બીજું વાક્ય, कई बार मेहनत करने पर भी आदमी असफल होता है। आकाश तो धरती, बराबर वाक्य प्रयोग करिए અહીંયા। देखते ही देखते विमान आकाश में पहुंच गया। यात्री सुरक्षित रूप से धरती पर उतर आए। उजियारा तो अंधियारा, सुबह उजियारा होते ही हम काम में लग गए। હવે અંધિયારાનું વાક્ય બનાવીએ। शाम को अंधियारा होते ही हम घर लौट आए। इधर तो उधर, आप इधर बैठिए, वे उधर बैठेंगे। एना पछीનું છે भलाई तो बुराई, संत सबके साथ भलाई करते हैं। અને बुराईનું वाक्य बनाविए तो दुष्टों को दूसरों की बुराई करने में ही मज़ा आता है। पाना तो खोना, सफलता पाना सबको अच्छा लगता है। कभी कभी जो अच्छा लगता है उसी को खोना पड़ता है। प्रश्न नंबर 4, उदाहरण के अनुसार वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए। અહીંયા શું કરવાનું છે, એનો અર્થ આપવાનો છે। જે રીતે આપણે પહેલાં વિલોમ શબ્દમાં કર્યું એમ બંનેના આપણે વચન પરિવર્તન કરવાનું છે। આપણે પહેલાં ઉદાહરણ જોઈએ। ઘોડા તો એનું બહુવચન શું થશે, ઘોડે, બરાબર। તો ઘોડા દોડ રહા હે, તો બહુવચનની અંદર ઘોડે દોડ રહે હે। હવે વાક્ય પહેલું જોઈએ આપણે અહીંયા। મેં તો હમ, વાક્ય પ્રયોગ। मैं सुन रहा हूँ, एक व्यक्ति होय तो આપણે એવું કહીએ કે मैं सुन रहा हूँ, તો વધારે વ્યક્તિ હોય તો हम सुन रहे, બરાબર। એકથી વધારે વ્યક્તિ હોય તો એના માટે કયો શબ્દ વપરાય છે, हम। बच्चे तो बच्चा, बच्चे पढ़ रहे हैं, और બીજું વાક્ય એનું बच्चा पढ़ रहा है। 3 નંબર, खिलौना तो खिलौने, એક હોય તો આપણે ખિલોના કહીએ અને એકથી વધારે રમકડા હોય તો એને શું કહીએ છીએ, ખિલોને। ખિલોના સુંદર હે તો ખિલોને સુંદર હે। હવે ખેત શબ્દ છે અહીંયા, તો ખેત, તો હવે એનું આપણે જ્યારે વચન પરિવર્તન કરીએ છીએ તો ખેત શબ્દનું એમના એમ શબ્દ રહે છે કે ખેત, બરાબર। એનું બહુવચન કરીએ છતાં પણ એનું બહુવચન બદલાતું નથી। ખેત હરા ભરા હે, એક હોય તો આપણે એને શું કહીએ છીએ, ખેત હરા ભરા હે, અને એકથી વધારે હોય તો આપણે શું કહીએ છીએ, ખેત હરે ભરે હે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તો આપણે સ્વાધ્યાય અને અભ્યાસ જોયો, એના પ્રશ્નો તમારે જોઈ લેવાના છે અને મહત્ત્વના પ્રશ્નો લખી પણ લેવાના છે। થેન્ક યુ।